હલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી વાર્તાકાર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવી છું સરસ મજાની લાયનની વાર્તા એટલે કે સિંહની વાર્તા. કારણ કે આજે છે 10th ઓગસ્ટ અને 10th ઓગસ્ટ છે વર્લ્ડ લાયન ડે. તો ચાલો સાંભળીએ સિંહની વાર્તા. ઓકે, આજની વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર, લાયન અને માઉસ. એક છે ને ગાઢ જંગલ હતું, બહુ જ ડેન્સ ફોરેસ્ટ હતું અને એમાં એકદમ મોટો સિંહ રહેતો હતો, લાયન. તમે લાયન તો જોયો જ છે ને? કેવું લાગે ને? એની કેશવાળી હોય, મેન હોય. અમે છે ને રિસન્ટલી ગીરના જંગલમાં ગયા હતા અને એ સફારીમાં અમે જે લાયન ને લાયનેસ જોયા છે, વાવ! જો તમે ના ગયા હોય તો ચોક્કસ જજો, બહુ જ મજા આવે એવું છે. ખુલ્લી જીપમાં બેસીને ફરવાનું અને લાયન એકદમ આપણી પાસે આવે. કે તો આ એક ગાઢ જંગલમાં એક સિંહ રહેતો હતો. જંગલના બધા જ એનિમલ્સ એનાથી ડરે, કારણ કે એ તો કિંગ છે ને જંગલનો. એ જ્યારે રોર કરે ને, ગર્જના કરે, તો આખું જંગલ ધ્રુજવા માંડે. તો એક દિવસ શું થયું કે શિકાર કરીને, હન્ટિંગ કરીને સિંહ બહુ જ થાકી ગયો અને એક ઝાડ નીચે આરામથી સૂઈ રહ્યો હતો. એ વખતે ત્યાં એક નાની ઉંદરડી રમતા રમતા આવી. એક નાનું અમથું માઉસ, તમારા જેવું એકદમ ક્યુટ, કે જે રમતા રમતા ત્યાં આવ્યું. હવે એને એવું ખબર જ નહોતી કે આ તો જંગલનો રાજા લાયન સૂઈ રહ્યો છે. એને તો બસ કે ચલો રમવાનું, મજા કરવાની. તો એ તો રમવા માટે આમથી તેમ તેમથી તેમ બધી જ બાજુ દોડે અને સિંહના ઉપર દોડે, એના પરથી ઉતરે, એના કાન પર જાય, એના માથા પર જાય. હવે આવી રીતે જ્યારે ઉંદરડી એના પર ફર્યા કરતી હતી ને, તો સિંહ એકદમ હેરાન થઈ ગયો ઊંઘમાં અને એની ઊંઘ ઉડી ગઈ. એણે એકદમ જ ગુસ્સામાં આંખ ખોલી અને પોતાના પંજામાં જ ઉંદરડીને પકડી લીધી. ઉંદરડી તો ગભરાઈ ગઈ. કિંગે તો લાયને તો એને પકડી અને કીધું કે તું જ ક્યારની મારી ઊંઘ બગાડે છે. નાઉ યુ વિલ ડેફિનેટલી ગેટ પનિશમેન્ટ. હવે તો તને મારી ઊંઘ બગાડવાની સજા મળશે. નાનું ઉંદર તો એકદમ ડરથી શિવર થવા માંડ્યું, કાંપવા માંડ્યું અને બોલ્યું, મહારાજ મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, મને જવા દો, હવે હું ફરીથી આવું નહીં કરું. તો સિંહે કીધું કે ના, હું તને નહીં જવા દઉં, તે મારી ઊંઘ બગાડી છે. તો ઉંદરડી છે ને એકદમ સરસ તમારા જેવી નાની નાની ક્યુટ અને કહે છે કે પ્લીઝ મને જવા દો, હું પણ છે ને ફ્યુચરમાં તમને કોઈક હેલ્પ કરીશ, તમારા કામ આવીશ. આ સાંભળીને સિંહને હસવું આવી ગયું કે આટલી નાની ઉંદરડી મારા કામે આવશે, મને હેલ્પ કરશે. સિંહે કીધું તું અને મારા કામમાં? પણ સિંહનો મૂડ સારો હતો, એણે ઉંદરને છોડી દીધો. થોડા દિવસ પછી શું થયું કે એ જંગલમાં એક શિકારી શિકાર કરવા માટે આવ્યો અને એણે એ જંગલમાં એક ઝાડ ફેંકી. હવે જેવી એણે એ ઝાડ ફેંકીને એ સિંહ એના અંદર ફસાઈ ગયો અને સિંહ તો જોર જોરથી રોર કરવા માંડ્યો, ગર્જના કરવા માંડ્યો, મને બચાવો બચાવો. પણ જંગલમાં તો એની મદદ કરવા કોઈ હતું જ નહીં, એટલે હવે એને કોણ બચાવે? હવે ત્યાં શિકારી ત્યાંથી જતો રહ્યો હતો કે સિંહની હજુ એકદમ સામે તો ના જાય. એને વિચાર્યું હતું કે હું પછી આવીને સિંહને લઈ જઈશ આ ઝાડની સાથે. હવે એ જ વખતે ત્યાં એક નાનું ઉંદર પસાર થતું હતું. એણે જોયું કે આ સિંહ તો ઝાડમાં ફસાઈ ગયો છે. એ તો તરત જ સિંહ પાસે દોડ્યું અને કહે છે, મહારાજ તમે ચિંતા ના કરો, મેં કીધું તું ને હું તમને હેલ્પ કરીશ, આજે હું તમને બચાવીશ. અને તરત જ એ ઉંદરડીએ તો પોતાના નાના નાના દાંતથી એ ઝાડને કોતરવાનું શરૂ કરી દીધું. ટક 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 કરીને એક પછી એક ઝાડ કાપવા માંડી, કારણ કે એના દાંત બહુ જ તીક્ષ્ણ હતા, બહુ જ શાર્પ હતા. અને થોડી વારમાં જ એ ઝાડમાં એક નેટમાં મોટું હોલ થઈ ગયું, છિદ્ર થઈ ગયું અને સિંહ એને ફાડીને એમાંથી બહાર નીકળી ગયો. સિંહે ઉંદર સામે જોયું અને એની આંખોમાં
સરપ્રાઈઝ હતી, થેન્કફુલનેસ હતી, ગ્રેટફુલનેસ હતી. એણે આશ્ચર્ય અને કૃતજ્ઞતાથી કહ્યું, થેન્ક યુ સો મચ. આજે મને સમજાયું કે કોઈ પણ નાનું નથી હોતું, કે કોઈ પણ નબળું એટલે કે વીક પણ નથી હોતું. જો મદદ કરવાની ઈચ્છા અને હિંમત હોય તો તારા જેવો આટલો નાનો જીવ પણ કેટલું મોટું કામ કરી શકે છે. અને લાયને એ ઉંદરને, માઉસને બહુ જ બધું થેન્ક યુ કીધું અને એ દિવસથી સિંહ અને ઉંદર એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા. કેટલી સરસ વાર્તા છે ને. આ વાર્તા હું નાની હતી ને ત્યારે મેં સાંભળી હતી. અને આ વાર્તા આપણને શું શીખવે છે કે ક્યારેય કોઈ વ્યક્તિ છે ને નાનું નથી હોતું, કે આ તો બહુ નાનું છે એટલે આપણને હેલ્પ ના કરી શકે, કે કશું મોટું કામ કરી શકે, એવું ના હોય. દરેક વ્યક્તિમાં એક સ્પેશિયલ પાવર હોય છે, ખાસ પાવર હોય છે. અને જ્યારે માણસ એ પાવરનો યુઝ કરે ને ત્યારે કશું પણ કરી શકે છે. આઈ હોપ તમને આજની વાર્તા સાંભળવા મજા આવી હશે. એક ફરી વાર્તા સાથે, નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.